નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે આપના જ યુટ્યુબ ચેનલ ગુજરાતી ગાઈડમાં। આજે આપણે એક જ ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરીશું। યુટ્યુબ આપણને કેટલા વ્યૂઝ પર કેટલા રૂપિયા આપે છે, શોર્ટ વિડીયો અને લોંગ વિડીયોમાં કમાણીમાં શું તફાવત છે। તો ચાલો શરૂ કરીએ આજનો ઇન્ટરેસ્ટિંગ વિડીયો। તો મિત્રો, તમે પણ યુટ્યુબમાં ચેનલ બનાવવા માગતા હો તો મિત્રો ચેનલ હોય તો બરોબર છે, પણ નવી ચેનલ બનાવવા માગતા હો તો આ વિડીયો સ્પેશિયલ તમારા માટે છે। કારણ કે મિત્રો, આ વિડીયોમાં હું તમને જણાવીશ કે કઈ કેટેગરીમાં યુટ્યુબ આપણને વધુ પૈસા આપે છે, કઈ કેટેગરીમાં આપણને ઓછા પૈસા મળે છે। તો મિત્રો, આ વિડીયોની અંદર બધું તમને જાણવા મળશે। અને અંતમાં મિત્રો, વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે આવા જ વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાતી ગાઈડમાં આવતા રહેશે। તો મિત્રો, એના માટે મેં એક સ્ક્રિપ્ટ બનાવી છે। તો મિત્રો, કંઈક આ રીતે છે કે યુટ્યુબ આપણને કેટલા વ્યૂ પર કેટલા પૈસા આપે છે, અને આપણો વિડીયો મિત્રો આપણા ભારતની અંદર જોવરાય તો 1000 વ્યૂના કેટલા પૈસા આપે છે, પછી બહારના દેશોમાં જોવરાય તો 1000 વ્યૂના કેટલા પૈસા આપે છે। તો મિત્રો, સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીશ હું તમને। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, વિડીયોની અંદર ધ્યાન આપજો। તો મિત્રો, યુટ્યુબ કમાણીનું બેઝિક્સ મોનેટાઇઝેશન। મિત્રો, યુટ્યુબ આપણને સીધા વ્યૂ પર રૂપિયા આપતું નથી, કમાણી થાય છે એડસન્સ જાહેરાતો દ્વારા। એટલે કે જેટલી જાહેરાતો તમારા વિડીયોમાં બતાવવામાં આવે છે તેના આધારે તમને આવક થાય છે। શોર્ટ વિડીયો, લોંગ વિડીયો। તો મિત્રો, શોર્ટ વિડીયોની અંદર શોર્ટ વિડીયો તો તમને ખ્યાલ જ હશે, જે 1 મિનિટની અંદર એટલે કે 60 સેકન્ડની અંદર જે આવતો હોય એને શોર્ટ વિડીયો કહેવાય। તો મિત્રો, તેમાં જાહેરાતો વચ્ચે આવતી નથી। શોર્ટ ફાઉન્ડ યુટ્યુબ બોનસ અથવા હવે એડસન્સ રેવન્યુ શેરિંગ દ્વારા આવક મળે છે। કમાણી ખૂબ ઓછી હોય છે, સામાન્ય રીતે લાખો વ્યૂઝ પછી થોડા ડોલર જ મળે છે। તો મિત્રો, હું તમને મારી યુટ્યુબ ચેનલની વાત કરું તો મારે યુટ્યુબ ચેનલની અંદર વિડીયો, હું શોર્ટ વિડીયોની મારી ચેનલ છે, અને લગભગ તમારા બધાનો સાથ સહકારથી ટૂંક જ સમયની અંદર એટલે કે 4 થી 5 દિવસની અંદર મારે 100K સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે। તો મિત્રો, એમાં જે હું વિડીયો શોર્ટ વિડીયો અપલોડ કરું છું એમાં મારે અમુક વિડીયા 3 મિલિયન ઉપર છે, પણ મિત્રો એમાં કમાણી હાવ ઓછી હોય છે। કમાણી મિત્રો એમાં $10, $12। તો મિત્રો, શોર્ટ વિડીયોની અંદર કમાણી બહુ ઓછી હોય છે, પણ શોર્ટ વિડીયોની અંદર આપણને ફાયદો એક જ થાય છે કે આમાં સબસ્ક્રાઈબર વધુ મળે છે, વ્યૂઝ પણ વધુ મળે છે, પણ મિત્રો કમાણી ઓછી થાય છે। અને લોંગ વિડીયોની અંદર મિત્રો કમાણી વધુ થાય છે, સબસ્ક્રાઈબર ઓછા મળે છે પણ કમાણી વધુ થાય છે। કારણ કે મિનિમમ 5 મિનિટ ઉપરનો વિડીયો હોય તો મિત્રો એની અંદર એડ વધુ આવે છે, તો મિત્રો કમાણી વધુ થાય છે। તો મિત્રો, હવે વિડીયોમાં થોડા આગળ વધશું આપણે। લોંગ વિડીયો મિનિમમ 8 મિનિટ ઉપરનો હોવો જોઈએ। તેમાં મિડ રોલ એડ આવે છે, સ્કીપેબલ એડ્સ આવે છે, નોન સ્કીપેબલ એડ્સ આવે છે, એટલે કે કમાણી ઘણી વધારે થાય છે। ઉદાહરણ તરીકે 1 લાખ વ્યૂઝ પર $100 થી $500 સુધી કમાઈ શકાય છે। તેના કાઉન્ટ્રી અને ઓડિયન્સ પર આધારિત હોય છે। CPM અને RPM શું છે? તો મિત્રો, અમુક લોકોને ખબર પણ હશે, અમુક લોકોને ખબર પણ નહીં હોય કે CPM એટલે શું ને RPM એટલે શું। તો મિત્રો, 1000 વ્યૂઝ માટે એડવર્ટાઇઝર્સ કેટલા ડોલર આપે છે? RPM રેવન્યુ પર માઇલ। તો મિત્રો, એને શોર્ટમાં RPM કહેવાય છે। 1000 વ્યૂ પર યુટ્યુબને ખરેખર કેટલા ડોલર મળે છે? યુટ્યુબ પોતાનો હિસ્સો કાપી લે છે। કયા દેશમાંથી વધારે આવક મળે છે? હાઈ CPM કન્ટ્રીઝ। તો મિત્રો, કયા દેશોની અંદર જે આપણો વિડીયો જે જોવરાતો હોય એને આપણને RPM એટલે કે ઇન્કમ વધારે થાય છે? તો મિત્રો, પહેલું છે અમેરિકા, USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુરોપના દેશોમાં, જર્મની, UK આ દેશમાંથી જોવામાં આવેલા વ્યૂઝમાં એડસન્સનું રેટ વધારે હોય છે। તો મિત્રો, આ જે દેશોમાં આપણો વિડીયો જોવરાય તો આપણી ઇન્કમ વધારે થાય છે। ભારતમાં CPM બહુ ઓછું હોય છે, એટલે કે 1 લાખ વ્યૂઝ પર આવક US કરતાં ઘણી ઓછી મળે છે। તો મિત્રો, આપણે શોર્ટ વિડીયોની હું તમને વાત કરું તો જે મારી યુટ્યુબ ચેનલ છે જે મોનેટાઇઝ છે એમાં RPM બહુ ઓછું છે। 1000 વ્યૂઝ વિડીયોની અંદર આવે, શોર્ટ વિડીયોની વાત કરું છું, તો $0.1। તો મિત્રો, 10,000 વ્યૂઝ આવે તો મિત્રો $0.10 થાય છે। તો મિત્રો, 1 લાખ વ્યૂ આવે તારે $1 થાય છે। એટલે મિત્રો, આપણે જે ભારતની અંદર જે RPM હોય છે બહુ ઓછું હોય છે। અને મિત્રો, એવું પણ નથી હોતું, તમારી ચેનલ જેટલી જૂની હોય એટલું RPM વધુ હોય છે। નવી ફ્રેશ ચેનલ હોય, મોનેટાઇઝ કરેલી હોય તો
તો આરપીએમ બહુ ઓછું હોય છે. ઇન્ડિયાની અંદર 1 લાખ વ્યૂઝ પર 2000થી 5000 સુધી. તો મિત્રો યુએસમાં જો આપણો વિડીયો જોવરાતો હોય અને 1 લાખ વ્યૂઝ આવે છે તો 30,000થી 80,000 સુધીની ઇન્કમ થાય છે. આ એવરેજ છે, ટોપિક પર આધારિત છે પણ બદલાઈ શકે છે. ફાઇનાન્સ, ટચ, એજ્યુકેશનમાં વધારે, એન્ટરટેનમેન્ટમાં ઓછું. તો મિત્રો તમે જો યુટ્યુબની અંદર ચેનલ બનાવવાનું વિચારતા હો તો મિત્રો હું તો તમને એક જ સલાહ આપીશ કે એજ્યુકેશનની ચેનલ બનાવો, ફાઇનાન્સની ચેનલ બનાવો. કારણ કે મિત્રો એની અંદર એડ બહુ મોંઘી આવે છે. તો મિત્રો એમાં પણ કમાણી પણ બહુ વધુ હોય છે. અને ઓછામાં ઓછી કમાણી થતી હોય તો કોમેડી ચેનલો છે, એન્ટરટેનમેન્ટ ચેનલો છે, એની અંદર આરપીએમ બહુ ઓછું હોય છે. તો મિત્રો આ તો યુટ્યુબની અંદર કઈ કેટેગરીમાં વધુ પૈસા મળે છે, કઈ કેટેગરીની અંદર પૈસા ઓછા મળે છે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કારણ કે આવા ને આવા વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાતી ગાઈડ ઉપર આવતા રહેશે. ત્યાં સુધી તમામ મિત્રોને મારા જય હિન્દ, જય ભારત.